મારા બોલવાથી આંદોલન તૂટી જતું હતું. સરકારનો નિર્ણય ન આવ્યો હતો હજી હું ન બોલ્યો, કારણ કે બધું મારી માથે ન આવવું છે એટલા માટે જ બોલતો એમ. પણ આજ તો રહેવાનોને કીધું બોલ નાખીને કે હું મરી જઈશ, હું ગઢી છું, હું ચારણ છું, બને ત્યારે સત્ય બોલવાની કોશિશ કરું. સ્ટેજ માથે પણ હું કોઈ ખોટું નથી બોલ્યો. કોઈ પણ સત્ય, આપ સૌને ખબર છે, સત્ય જ બોલ્યો સ્ટેજ માથે. ખરાબને ખરાબ કીધો છે, હારાને હારો કીધો છે. મેં કોઈ દી કોઈના વખાણ નહીં કર્યા સ્ટેજ માથે પૈસા માટે થઈને. પૈસા આપો પણ હું જે જોક્સ બોલું એ જ બોલીશ. મેં આપ પાર્ટીના પ્રોગ્રામ કર્યા છે, મેં કોંગ્રેસના પ્રોગ્રામ કર્યા છે, મેં બીજેપીના નાના નાના પ્રોગ્રામ કર્યા. મોટા પ્રોગ્રામ બીજી પક્ષમાં હોત તો મારા મોટા પ્રોગ્રામ થતા હોય. એના નાના કોઈ મિત્ર હોય કોર્પોરેટ, એના પ્રોગ્રામો હું જોઉં છું. મને આપની ટોપી પહેરાવી હતી વઢવાણમાં, મેં પહેરી હતી. શું આપમાં આવી ગયો? મને કોંગ્રેસનો પટ્ટો પહેરાવ્યો હતો. દ્વારકામાં સૌથી મોટો પ્રોગ્રામ કોંગ્રેસનો થયો હતો. હર્ષદાન ગઢવીનો હું 2 જ કલાકાર હતા. તેથી કોઈ જવા ત્યાં નહોતું, અહીંયા ડરતા હતા માણસો. તેથી મને કોંગ્રેસનો પટ્ટો પહેરવામાં આવ્યો હતો. શું કોંગ્રેસમાં આવી ગયો? વિમલ ચુડાસમા સોમનાથ બાજુ છે કે ત્યાં હું ગયો તો પ્રચાર કરવા માટે. પ્રચાર એટલે હું કોઈ દી એવો પ્રચાર નથી કરતો કે તમે આ નેતાને જીતાડી દો. નહીં, હું તો મારા જોક્સ કહું છું, પબ્લિકને ભેગી કરું છું. નેતા આવે તારીની સાથે વાત કરશે કે આ મારો મુદ્દો છે. એટલે બીજેપીમાં પણ આ કંઈક રામ મંદિરના કંઈક હતું, કંઈક એની હું શુભેચ્છા દેવા ગયો હતો અને મને પહેરાવ્યું તો મેં પહેર્યું. હું તો પહેરું સાહેબ. અને મેં એમ પણ કીધું કે સરકારે બહુ સારું કામ કર્યું છે, હું સરકાર સાથે છું, ક્યાંય મારી વાણીની જરૂર પડે આપ મને યાદ કરજો. આમાં હું પક્ષમાં આવી ગયો ભાઈ? કારણ કે ખબર ન હોય જ્યાં સુધી ખેડૂતોને, ત્યારે અમુક માણસો ખેડૂત સુધી આવી વાતો પહોંચાડતા હોય છે આવા ફોટાની. તો તમારે આપનો ફોટો પણ મારો રાખવો જોઈએ. તમારે કોંગ્રેસનો મેં ખેર પડ્યો તો એ ફોટો પણ રાખવો જોઈએ. ખાલી બીજેપીના ફોટા ચલાવવા રાખ્યા. અને હું પક્ષમાંથી આવ્યો હોત તો આંદોલન તોડી નાખ્યું હોત મેં. આટલી રાહ ન જોતી. આટલી રાહ હું શું રાહ જોઉં? માત્ર ખેડૂત માટે, કે મારા 100 કરોડથી ઉપર ખેડૂત છે, એ બધાને એકવાર ન્યાય મળી જાય ને પછી હું આ જાણ કરું.